નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। હું આણંદનો ડોન છું। ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે। આણંદ શહેર અને જિલ્લામાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે જાણે કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ જ ન હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે રીતે ભાઈલોગ આવીને વેપારીઓ પાસેથી ઉઘરાણી કરતા હોય તેવો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં વેપારીને આણંદમાં ધંધો કરવો હોય ને રહેવું હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને માથા ભારે શખ્સે વેપારી પાસેથી રૂપિયા 25,000ની ઉઘરાણી કરી હતી। આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના દેવશિખર કોમ્પ્લેક્સ પાસે 28 વર્ષીય હિતેશભાઈ લક્ષ્મણભાઈ ઠક્કર રહે છે। તેઓ ગણેશ ચોકડી પાસે જ પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત 28મી જૂનના રોજ તેમના મોબાઈલ ફોન પર વિકાસ ફટાણિયા નામના શખ્સનો તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો ને તેણે ગમે તેમ અપશબ્દ બોલી તેની પાસેથી રૂપિયા 25,000ની માગણી કરી હતી। જોકે હિતેશભાઈએ તેને શાના પૈસા માગો છો તેમ કહેતા તે ગમે તેમ બોલ્યો હતો, જેને પગલે તેમણે ફોન કટ કરી દીધો હતો। એ પછી 30મી જૂનના રોજ પુનઃ શખ્સે ફોન કરી ગમે તેમ અપશબ્દ બોલી અને તેની પાસેથી પૈસાની માગણી કરી હતી। દરમિયાન ગત 6 જુલાઈના રોજ બપોરે તેઓ 1:30 વાગ્યાની આસપાસ તેમની દુકાને હાજર હતા ત્યારે એક શખ્સ તેમની દુકાને આવ્યો હતો ને તેની પાસે અન્ય એક ઈસમ પણ હતો। તે સમયે તેણે વેપારીને ધમકી આપી હતી ને હું વારંવાર ફોન કરું છું છતાંય તું મારા માગ્યા મુજબના પૈસા કેમ નથી આપતો? તારે મને પૈસા આપવા જ પડશે તેમ કહી જો તું પૈસા નહીં આપે તો તારી દુકાન તોડી નાખીશ ને આણંદમાં રહેવું હોય અને ધંધો કરવો હોય તો મને પૈસા આપવા જ પડશે, નહીં આપે તો ગમે ત્યાં મળીશ ત્યાં તને મારી નાખીશ તેમ કહી ધમકાવ્યો હતો। આખરે ભયભીત થયેલા વેપારીએ આણંદ શહેર પોલીસ સ્ટેશને શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।